હર હર મહાદેવના ગુંજતા નાદ સાથે ભુજ શહેરના માર્ગો આજે ભક્તિમય બની ઉઠ્યા હતા। સતત 12મા વર્ષે આયોજિત આ ભવ્ય શોભાયાત્રાએ શહેરમાં આસ્થા અને ઉત્સાહનો અનોખો માહોલ સર્જ્યો। વિવિધ આકર્ષક ફ્લોટ, ભગવાન શિવના જીવંત દર્શન કરાવતા ઝાંખીઓ, ઢોલ નગારા અને ભજન મંડળીઓના સ્વરો સાથે યાત્રા આગળ વધી। યુવાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે મહિલાઓ અને બાળકો પણ પરંપરાગત વેશભૂષામાં જોડાયા હતા। શહેરના મુખ્ય માર્ગો પર ભક્તોની ભારે ભીડ ઉમટી પડી અને સર્વત્ર હર હર મહાદેવના જયઘોષ ગુંજી ઉઠ્યા। પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર આયોજન સફળતાપૂર્વક યોજાયું હતું। મહાશિવરાત્રિની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું। ભુજની અંદર છેલ્લા અનેક વર્ષોથી મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આજે પણ આપણે જોયું કે મોટી સંખ્યામાં સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું છે। વિશેષ રૂપે દશનામ ગોસ્વામી સમાજ, ભૂતનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા અને સર્વે લોકો સાથે મળી કરીને એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। દરેક લોકો જોડાય છે। વર્ષોની આ પરંપરા રહી છે। અનેક ભગવાનની ઝાંખીઓ દ્વારા જે છે કે આપણને ભગવાનને ઝાંખીઓના દર્શન આપણને અહીંયા જોવા મળે છે। ત્યારે આવા પવિત્ર દિવસે હું સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। આજના દિવસે મહાદેવજીને આપણે પ્રાર્થના કરીએ। જે પ્રકારે આપણે સૌ જાણીએ છીએ કે સમાજ જીવનની અંદર સૌના જીવનમાં સુખ મળે, સમૃદ્ધિ પ્રાપ્ત થાય અને આપણે બધા સાથે મળી કરીને દરેક કાર્યમાં સહભાગી બનીએ। કચ્છની અંદર પણ આપણે જોયું છે કે એકતા સાથે, સંપ સાથે સર્વે સમાજ સાથે મળી કરીને અલગ અલગ તહેવારોની આજે આપણે ઉજવણી કરતા હોઈએ છીએ। ત્યારે હું સર્વે સમાજને પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। ભાઈ, આજે 75 વર્ષ જૂની આ કલ્પના કરી શકો કે આટલા બધા વર્ષથી આ પરંપરા ચાલે છે અને રાજા રજવાડાનો સમયથી ચાલતી આ પરંપરા છે અને ભગવાન મહાદેવ એ અમારા બધાના હૃદયનો રાજા છે। તો એનો આજે ઉત્સવ છે, શિવરાત્રિ ઉત્સવ છે અને ધૂમધામથી અમે બધા સાથે નીકળ્યા છીએ। અને આ જે શિવયાત્રા જે છે અમારી શિવરાત્રિ નિમિત્તની, એ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત આખી યાત્રા છે। હિન્દુ સમાજમાં જેટલા પણ અમારી જ્ઞાતિઓ, સમાજો છે, બધા ભેગા મળીને આ યાત્રાનું આયોજન કરી રહ્યા છે। તો એનો અમને બહુ આનંદ છે અને મહાદેવ પાસે પ્રાર્થના કરીએ કે આવનારા સમયમાં મારા ભારતનું ભાવિ અમારા હિન્દુઓના હાથે લખાય, એ જ પ્રાર્થના। હર હર મહાદેવ। સૌ સનાતીઓને શિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ હૃદયપૂર્વક આપું છું। આજે જે વર્ષોથી પરંપરા જે આપણી રાજાશાહી વખતથી જે આપણે મહાદેવના મંદિરથી શોભાયાત્રા નીકળે છે, તો આ વર્ષે પણ ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા નીકળી છે અને ભુજના મુખ્ય માર્ગો ઉપર ફરી જ્યારે સમાપન થાય ત્યારે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે। તો ભુજના આજુબાજુના ગ્રામ લોકો બહુ ઉત્સાહભેર આ શોભાયાત્રામાં જોડાયા છે। તો સૌને હર હર મહાદેવ, જય સિયારામ। આજ રોજ મહાશિવરાત્રિ 2026 જે 75 વર્ષથી દશનામ ગોસ્વામી સમાજની જે પરંપરા ચાલી આવે છે, તે મુજબ આજે 2026ના પણ મહાશિવરાત્રિના આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ રથયાત્રામાં આ વખતે આજે રથ નીકળી રહ્યો છે, તેને ખેંચીને અમદાવાદમાં જે રથ નીકળતો હતો જગન્નાથપુરીનો, એવી રીતે આ પણ રથયાત્રાનું આ વખતે આયોજન કરવામાં આવ્યું છે, જે કચ્છમાં પ્રથમવાર થઈ રહ્યું છે। અને આ વખતે ઘણા બધા ટેબલો અને ઘણા બધા ફ્લોટને રાખવામાં આવ્યો છે દરેક સમાજ દ્વારા। આમ તો રાજાશાહી વખતથી દેવાધિદેવ મહાદેવની શિવરાત્રિની મહાશોભાયાત્રા નીકળતી આવી છે, ત્યારે ગૌસ્વામી સમાજ આની શરૂઆત કરી હતી, પણ છેલ્લા 12 વર્ષથી સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા આ યાત્રામાં દરેક હિન્દુ જોડાય છે। એનું રીઝન હતું કે ધીમે ધીમે આ યાત્રામાં લોકો ઘટતા ગયા। જ્યારે 12 વર્ષથી સમસ્ત સનાતન હિન્દુ સમાજના દરેક સમાજના પ્રમુખો, દરેક સમાજની મહિલા મંડળો, યુવક મંડળો જોડાતા હોય અને હવે તો એક મહાશિવરાત્રિ કે ભુજમાં પર્વ બની ગયો છે, કારણ કે
અલગ અલગ વિવિધ ઝાંખીઓ હોય છે. અને બીજું, આપણે દરેક હિન્દુ સમાજ એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે ધર્મ ટકશે ત્યારે જ સમાજો ટકશે. તો આપના માધ્યમ દ્વારા દરેકને કહીશ કે હર ઘર મહાદેવ, ઘર ઘર મહાદેવ. એવી જ રીતના આજે જ્યારે શિવરાત્રિનું મહાપર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે આપણે સર્વે પરિવાર સાથે જોડાઈ અને આપણે સનાતન ધર્મની રક્ષા કઈ રીતે કરવી એના અનુસંધાને આવા ઉત્સવો, આવા મહોત્સવો થતા હોય છે. તો આપણે એક સનાતન હિન્દુ તરીકે દરેક હિન્દુ પર્વમાં જોડાઈ અને આવી જ રીતના આ ઉત્સવને મહોત્સવ બનાવતા રહીએ. હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ. મહાશિવરાત્રિ શોભાયાત્રા છેલ્લા આપણે સમજો 12 વર્ષથી તો થઈ રહી છે આપણા કને ઐતિહાસિક. એમાં સમસ્ત હિન્દુ સમાજને દસનામ ગોસ્વામી સમાજના સંયુક્ત ઉપક્રમે સારામાં સારું આયોજન ને સારામાં સારી રવાડીમાં લોકો પણ સારા અહીંયા એકઠા થઈ રહ્યા છે. ને રવાડીની અંદર અલગ અલગ સ્ટોલ રાખેલા છે જે તમે સ્લોટમાં જોઈ શકશો. હમણાં રવાડી જે આપણે પાછળ આવી રહી છે એ રવાડીની અંદર અલગ અલગ બધે પોતપોતાના સમાજ પ્રમાણે એને ડિઝાઇનો બધી કરીને લોકો ભેગા થયેલા છે. ને એમાં ડીજેના પ્રોગ્રામને બધે રાખેલા હોય છે ને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલું.